ગાંધીધામ સાયબર પોલીસ દ્વારા ભાડે ખાતા આપતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ગુનાઓ પર અંકુશ લાવવા અને ડિજિટલ ફ્રોડના નાણાં છુપાવવા માટે ભાડે અપાતા બેંક ખાતાઓનું દૂષણ ડામી દેવાના ઉદ્દેશથી ખાસ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો. આ સનસનાટીભર્યા કૌભાંડની પોલીસ તપાસમાં ખુલ્લી વિગતો મુજબ આ નેટવર્કના વચેટિયાઓ ગાંધીધામ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ, જરૂરિયાતમંદ અને અશિક્ષિત મજૂર વર્ગના લોકોને માસિક ફિક્સ રકમ અથવા કમિશન આપવાની લાલચ આપતા. ત્યારબાદ તેમના અસલી ઓળખના દસ્તાવેજો મેળવી અલગ અલગ બેંકોમાં બચત, ઇન્ડિવિડ્યુઅલ કરંટ તેમજ બોગસ પેઢીઓના નામે કરંટ ખાતા ખોલાવી લેતા. આ ખાતાઓને તેમની કીટનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ કરનાર ગેંગ સુધી નાણાંની હેરફેર, મની લોન્ડરિંગ કરવા માટે થતો. પોલીસે અત્યાર સુધીમાં આવા કુલ 105 બેંક ખાતાઓ ટ્રેસ કર્યા, જેમાં સાયબર ફ્રોડની અધધ રૂપિયા 43,98,80,113ની રકમના ટ્રાન્ઝેક્શન કરાવી નાણાં ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડેલા આરોપીઓની પૂછપરછ અને ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડ્યું કે ભારત સરકારના રાષ્ટ્રીય સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ વિરુદ્ધ દેશના જુદા જુદા રાજ્યમાંથી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, કેક યોનો એપ ફ્રોડ, AI બેઝ ફ્રોડ અને ફેક ક્લોથિંગ વેબસાઇટ સહિતની કુલ 90 જેટલી સત્તાવાર ફરિયાદો લિંક થયેલ છે. આ ખાતાઓમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મુંબઈ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા જેવા અનેક રાજ્યોના ભોગ બનનાર નાગરિકોના નાણાં ટ્રાન્સફર કરાવાયા હતા. આ રેકેટ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. આરોપીઓ કુરિયર મારફતે બેંકની વેલકમ કીટ, ઈમેલ આઈડી અને પાસવર્ડની ગુપ્ત વિગત વોટ્સએપના માધ્યમથી સીધી શ્રીલંકા બેઠેલ મુખ્ય સાયબર માફિયા સુધી પહોંચાડતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી BB બોરીસાગર તથા PSI શ્રી HB કોવાડિયા અને સ્ટાફે હ્યુમન સોર્સ તેમજ આધુનિક ટેકનિકલ સર્વેલન્સના આધારે 4 આરોપીઓ દિવ્યરાજસિંહ, અનિરુદ્ધસિંહ રાણા, મેઘપા બોરીજી અંજાર, જૈનિકભાઈ ભરતભાઈ કાર, કિડાણા સોસાયટી ગાંધીધામ, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અંતરજાળ અને સબીર અકબર લુહાર અંતરજાળની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય 4 સાગરીતો જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, મેઘપર બોરીજી, રાજભા ગાંડુજી વાઘેલા ગળપાદર, કિગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર બંને રહે ગાંધીધામ હાલ પોલીસ પકડથી દૂર હોય તેમને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ વિવિધ કંપનીના 7 મોબાઈલ ફોન જપ્ત કરી ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અને સાથે જાહેર જનતાને સાયબર પોલીસની ખાસ અપીલ: કોઈપણ નાગરિક કે કમિશન કે નજીવા આર્થિક લાભની લાલચમાં આવી પોતાના બેંક ખાતા, ATM કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ કે નેટ બેન્કિંગના આઈડી પાસવર્ડ કોઈ અજાણ્યા કે ઓળખીતા વ્યક્તિને ભાડે અથવા વાપરવા આપવા નહીં. આ પ્રકારનું કૃત્ય સાયબર ગુનેગારોને મદદ કરવા સમાન છે અને તે કાયદાકીય રીતે બિનજમીનપાત્ર ગુનો બને છે. જો કોઈ અજાણતામાં ભૂતકાળમાં પોતાના ખાતા આપ્યા હોય તો તેમણે તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવો તેમ જણાવ્યું. રિપોર્ટર DK સોલંકી, ગાંધીધામ.